બંધ થઈ જાય ઓટોમેટિક. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હા તો મહેમાન આપવાના તો ગાય સવાર પડી ગયું વહેલા વહેલા તો બધા ઉઠ્યા છે હજી તો ઊંઘી રહ્યા સંજો ને તોડા કૂતરો એટલે ઊંઘ છે બધો બગાડશે ઊંઘમાં છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. આ તો મહેમાન આવે છે. મારે ચાલ્યા જવું છે. મહેમાન આવતા આવતા ચાલ લઈને આવતી રહું છે જલ્દી જલ્દી. વિયો ગુડ મોર્નિંગ. બોલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ટાટા. બોતલ આજે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાતે તો ગરમી ચાલુ થઈ જાય. અત્યારથી ગરમી ચાલુ થઈ જાય. તાપ થવા માંડે નહીં. આ 3-4 દાડા કોક વધારે ગરમી છે. અત્યારે જો ગરમી ચાલુ થઈ જાય. વાયરો જ નહીં જોઈ. આજે તારીખ થઈ. આ તો શીખર 26 થઈ 27 થઈ. તો પાછી લાઈટ આવી. જાન નહીં તારે કે આજે નહીં જવાનું? આજ નહીં જવાનું. જેમ કાલ આ તો મહેમાન આવે. કાલ ફાઇનલ કે બસ કાલે નહીં? કાલ તો ફાઇનલ, કાલ તો નહીં. હા સંજય કાલ જવાનું પૂનમના? મેં ક્યાં બિચારો ગાયજો થયેલો એને તારીખ કરી સાધતો. કાલ તો ગાયજો પાછળ પડી ગયો હતો કે શિલ્પાન પૂનમ ચેવો જતો રહેશો ને આવતો નહીં ને પૂનમ જવા નહીં દેતો. હા એમ કીસ ગાયજો. મમ્મી પપ્પા તો જવા નહીં દેતો પૂનમનું. તો નહીં જવા દેતો. મમ્મી તો જવા નહીં, પણ મને મમ્મી મૂકીને જવાનું મન નહીં ખબર. એટલી શું નથી. હા, ભાઈ એટલી શું છે. શિલ્પાન પૂનમ આવતો નહીં જતો રહેશ પૂનમની એકલી મૂકીને પાર્વતી. હા એમાં પાર્વતીને આ છે એટલે જહ. હા ના એ નહીં આવે તો હું જડે. હવે અઠવાડિયું છે માં જોડે. શિલ્પા બાંધી બે દાડા કરી. 2 દાડામાં આવી જશે શિલ્પા. ચાલ કાલ કોમ કરી આવીને જઈ તમે ચિંતા ના કાલે કરે. છે શિલ્પા કાલ રાખું છે કાલે 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 પુલઅપ જશે અમદાર શિલ્પા આપશે. અને ભાભી જવું હતું બોડીને તો નક્કી નહીં. એ આવશે. હા કે લેતો આવો. એટલે એ કેમ રહી હું 2 મહિના વર્ષ 6 મહિના 12 મહિના જઈ નથી તે જઈ. ચાર સેફટી તારીખ આજે તો 10-15 દાડા રહ્યા. 15 દાડા રહી. ઓહો, મારે 10 દાડા મહિના બરાબર. તારે તો 5 દાડા મહિના બરાબર જ છે. 5 દાડા આવી જાય તો સારું છે. તો મારા અઠવાડિયું અમદાવાદ ના અઠવાડિયું. નહીં સંજય 5 દાડા પૂનમ રહેશે નહીં રહે. કાલ જઈએ, કાલ 15 દાડા હું અમદાવાદ જઈ. એ અઠવાડિયું રહીને આવી. પછી 2 દાડા પૂરા રહી આવી. ચાલ લઈને જવા છો કોને પૂછીને. અહીંથી લાકડો હતો પેલા ઉઠાઈને જતા રહ્યો. હા અજગર અજગર ચોકન વાળી બીજો આવ્યો. અજગર અજગર ચો ચંપલ એક તો ઘરમાં શું નહીં નું તો ગાય અજગર બીજું એક તો કાલ છોડ્યા. તો ગાય અમારે એક છે ને તારંગાના જંગલમાં અજગર છોડ્યો. શિખર આવ્યો છે કે જુઠ્ઠું બોલું છે આ બધું. તો યાર તમારે જુઓ મસ્ત લીલું લીલું થઈ ગયું વાતાવરણ જેવું કરી નાખ્યું છે. આ વખતે ચીકુ ખાતો જ નહીં. હો સર હાફ છે અલ્યા પા લડી જઈને કેરીઓ આમ બગડી જશે. ના તો આપણે ઉતાર લે ટીકલા થોડી સારું ના લે અજગર જેવું જ સારું મોટું દહીં. અજગર જેવડું જ છે મોટું દહીં. વાયકણ તો ધોમરાળો રૂસું. અરે સંજય હારી તો છોકરો કેટલો છો? અને બધા યાદ કરે છે. તો ગાય અમે ઘેર આવી ગયા. મમ્મી હેડી ખેતરમાં. મમ્મી એ ખોટો અટક બટક આવશે તડકાનું. બે શાંતિ ઘેર. હા જો ઠંડુ વાતાવરણ છે. આજ તો કોક ખાવાનું કોક વેલા વેલા બની ગયું છે. હા મારે તો આર્ય શાક ખાવું છે બપોર. કેમ વેલા વેલા બનાવી દીધું?
આનો મહેમાની આવે શીકણીએ ખાવાનું છે ને બાકી હતો તો એ ખાવાનું કરવા થોડી બનાવી હવે બનાવી દે નહીં એમ નચો જા જમવા બધા નહીં તું જો આયા તો કઈ શું કામ બનાવી ભીંડી કી સબ્જી છાસ આજ તમારે છાસ પીવા નહીં કા દવા નહીં કરતો ગળું શું ના પણ તો જો સંજો દાણું જરૂરત વાગ્યો એ રોતા જો સર એટલે હા હોય તો ભાતના ભાત ચડું છું હું તો હું આવ્યો છું ગોટા શ્રીખંડ બીજું ખમણીયા મંગાઈ દેવાનું હતું લે નહીં ખમણીયા મંગાઈ દેવાનું હતું ખમણ ગોટા રસ સંજાનો વારો આવ્યો રોધવાનો દાળ ભાત શીખો 50 માણસ આપણે વાત કરીએ 50 માણસ તો 10 માણસનું 10 આ તો વાત છે જરા કમો મેરાનું રો દીધું મેરામ તો કારીગર આવ્યા હતા ચડી ગયા ફટાફટ બનાવો ખાવાનું ફટાફટ જ બધા બની ગયું તાણું ગોટાવાળો તો ઉતા કરી ગોટા એમને બની થોડી વારમાં નહીં, જમો તૈયાર કરી દો તમે હારેથી આવી હેડો હા 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 પાર્વતી આપવાની છે તમે કીધું હશે તો આ તો હસી નહીં રસ બસ નાખવાનો છે લેતા આવું શ્રીખંડ રસ શું બનાવવાનું સીઝન જઈએ હવે રસમાં કીધું તો કંઈક ખાવાનું બનાવો મહેમાન આવશે પૂછી લેજો લાઈન લાગી ગયો બધો હા જો રમેશભાઈ રોટલી શાક દાળ ભાત ભાત શીરો શીરો ગોટા તેના હરખી કઢી બનાવજે કઢી બનાવશે હા આટલી તપલી વઈ બનાવો તો ચંપલ પહેરીને આવીશું કે જતા અમે રહી અંદર કઈ આવીશું ઘેર અને મહેમાનો આવશું ને તો ના આવ્યો નહીં તો કઈ મહેમાન આવ્યા ગનવાડાથી આવો 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 જા જા કોણ આવ્યું જો ગુડ્ડો દાદીને આવ્યો મહેમાન આવ્યા છે ગનવાડાથી બધો તેડવા તો ગાઈસ અમે જે છે ધરો થોડું કોમ સાથે જઈને આવીએ લે પકડ મોબાઈલ વરણ વરસાદનું કરો છો ને આવતો નહીં હજી બધા એટલે ત્યાં કેટલા વાગે જવાનું છે આપણો ગોઠવા એટલે એ હજી 12 તો વાગ્યા 1 વાગે જવાનું છે ધરોઈ શાખામાં આવી જાય એસબીઆઈમાં થોડું કોમ સાથે પતાવી દઈએ ફટાફટ દેખાય છે મહેમાને આવ્યા છે ઘેર અચ્છા મેં રાતો રાત બની ગયું જ્યાં છે ઘેર ઘેર જઈને હજુ તો ત્યાં જવું છે ગોઠવા હજી તો ખાવાનું બાકી મહેમાનો શું બધી ખાલી આવાજ હા તો કઈ જાય છે ઘેર હજી તો થોડું કોમ છે હજી ખાવું છે આવું છે મહેમાનનું ખબર જ નહીં તું ના આવ્યો ક્યારે તૈયાર થઈ જવું હોય તો નક પાછું તો ખાધું નહીં મહેમાન આવે મને તો ખબર નહીં ત્યાં આવ્યા તો મહેમાન ખાધું જ નહીં બિહાર્યો બિહાર્યો કુવા પડી જતો બધે તો મમ્મીને શિલ્પાન મમ્મીને બધો એ બેસીને વાતો કરી ચલો આપણે જઈએ એ મહેમાનો ખવડાવ્યું જ નહીં કોટેલા ચડાય ભગવાનનું મહેમાન ચડાયો એટલે ભગવાનને ચડાયો કાઢી કાઢી નહીં કાઢી ખાવાનું મહેમાન ખાઈ રહ્યા આદમીઓ તો ગાઈસ ગોટા કઢી શાક ખીચડી રોટલી ખીચડી નહીં ભાત ચલો ગાઈસ તો મહેમાન તો ખાવા બે પણ આપણે ખાઈ લઈએ થોડું ભગવતી કે હું ગોટા બની જાય તો બનાવી કે બનાવી ખાઈ અમારમાં સારો નાખ્યા ઉપર અરે આ તો ઉષા છે મૂક્યું ભગવતી ઉષા બોલાવા આવીશ મમ્મીને ખાવા મહેમાન બધું અહીંયા ઊંઘ્યો છું વ્યુ ટાટા બાબા હેડ્યા હેડજે ટીકલા તું આવું છું જઈને આવીએ અમે ગોઠવા હો તઈ સ્વાગા તાપ થઈ ગયા હાલ ના આવ્યો ને તોય હેડો કોણ આવે છે થઈ ગયો તૈયાર હેડ કતાનું શું કરો ગાડી ચાલુ કરી તો તાપ ખાલી ઘેરથી હોય આવતા ચલો ગાઈસ તો આપણે જઈએ છીએ કમ્પ્લીટ ચલો વાગે 2 વાગે 2:20 થઈ બેન કેટલા પક્ષ આપણે ચલો ગાઈસ આપણે જઈએ છીએ ગોઠવા દરેક ઠાકોર સમાજમાં કલાકારો આગેવાનો નેતાઓ બધાને બોલાયા છે
તે આપણે જે કેટેગરીમાં આવીએ છીએ બ્લોગરો બ્લોગર હા ઇન્ફ્લુએન્સર તાપ થઈ ગયા છે હું તો આખો પલળી ગયો છે કપડો જ નહીં એક તો પહેરવા હા એટલો તો પહેર્યો છે લે તું ટીકલા મેચિંગ કર્યું નગર આયા અમે વિસનગર અહીંથી કેટલા કિલોમીટર છે 15 કિલોમીટર મહેસાણા 30 કિલોમીટર 33 કિલોમીટર સમિષ્ઠા ચડાવ આવ્યા વચ્ચો વચ્ચ ફોક્સન લે ખોકડી ગળી હુકા જાજો નાખવું પડે હું પાડશું છે રીતે આ પેલા આવો છે ઘર હતો દરવાજા માર્કેટ હતું બધું વડનગરની ગલીઓ ગાઈસ ચલો વર્ષ જૂનું છે આ જો ટેકરો છે ને જેટલી વાર પાકી ને એટલી વાર ટેકરા થયા છે આના ઉપર હુમલો થાય કે ના પાકી જાય એના ઉપર બીજો કરી દે એ રીતે 11 વખત પાક્યું છે 11 વખત બન્યું 11 વખત છે એવું બધા કી છે તો વડનગર શું કહેવાય ટ્રાફિકમાં ફસવાના છે બજારમાં લગ્નનું પેલી એ ભરાય શું કહેવાય મોમેરું ભરાય છે મોમેરું તો ગાઈઝ વાગ્યા છે 3:14 થઈ છે સાબરને ખાંભોળ આવ્યું ખંભોળ રાસવાડ આવશે અહીંથી પછી વિજાપુર જતા ચો દોડા ઊંચો એ કઈ ના લાગવાનું કઈ ના લાગવાનું મારી જઈએ તો પૂર સાબરલે આનંદપુર તો ગાઈઝ ગોઠવા આવ્યા છીએ અમે હવે જગ્યા હોકે ચો જવાનું છે તો ગાઈઝ ગોઠવા આવીને પાછી અહીંયા ઠંડો વંડો કરીએ પછી હા પછી તો આ નહીં એટલે 12 પાછી અમે ચલો ગાઈસ તો અહીંથી જઈએ અહીંથી અંદર જ છે કદાચ ગોઠવા વીર મહારાજનું મંદિર છે સંમેલન રાખ્યું છે તો આપણે પહોંચી ગયા એટલે સમાજનું સંમેલન છે તેથી મોકળિયા વીર મહારાજ ખૂબ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ અહીંયા આપણે વચ્ચે યુવા ક્ષત્રિય સેના આમંત્રણ આપવા માટે અમે કલોલ ગયેલા અને ત્યારે એ ભાવભીનું આમંત્રણ આપણું સ્વીકારેલું જેમના વિડીયો કહો બ્લોગ આપ સૌ જોવો છો બહુ મોટી સંખ્યામાં વ્યૂ આવે છે એવા ઠાકોર ફેમિલીનું સ્વાગત આપણી આયોજક સમિતિ કરશે આપણે વચ્ચે પધારી રહ્યા છે જેઓ સિંગર છે જવા દો ત્યાં વચ્ચે જવા દો એમ કહેવાય કે બાબાસાહેબ પોતે આપણી વચ્ચે આવી રહ્યા છે સ્ટેજ તો ફૂલ થઈ ગયું છે હવે સ્ટેજ ઉપર શાંતિ રાખો બેહો કે હારી જે બોલાવો હાથ ઊંચા કરજો જે હાથ ઊંચા કરીને જે ના બોલે ને તેના પાડોશીની શોભા બોલો વીર મહારાજની વિક્રમભાઈ અહીંયા જ આવવાના છે બીજે ક્યાં જવાના એટલે વાયરો યા ચડ્યો છે ને ઠંડો ઠંડો થઈ ગયું છે હમણાં જે ગરમી પડતી હતી સમાજનું સારું કાર્ય હોય તો ફ્રીમાં આવે વિક્રમભાઈને શૂટિંગમાં પણ જવાનું છે શેખ સોમનાથ એટલે રોહિતભાઈ સ્વાગત ઠાકોર પિનાકી આવી જાઓ ઠાકોર પ્રીતિબેન કઈ 7 વાગવા જેવું
સાડા હાથ. ફોટો મારવા ઠાકોર જોઈશે ત્યારે ભાઈને વિનંતી કરીશું કે પહેલા તો ખૂબ ખૂબ આભાર ભાઈનો. સાહેબ શૂટિંગમાંથી આવ્યા છે હો. બધાને પોતપોતાના ક્ષેત્રમાં પોતપોતાનું ટેલેન્ટ હોય છે એટલે કોઈ એવું કહેતો હોય કે વિક્રમ ઠાકોર એના સમાજને બગાડે છે તો હોમી સાથે આવીને મને કહી જાય સમાજનો બગાડે ખોટા માર્ગે ઘેર માર્ગે દોડે તમે કેવો મને કહેલા એવું હોય તો પછી ગાવાનું છોડી દઉં બીજું કરું પિક્ચર બનાવવાનું છોડી દઉં એટલે બધી ખોટી ખોટી વાતો ના કરશો તમે જે કરો તમે કરો સમાજની વાત કરો સમાજ આગળ કેવી રીતે આવે એની વાત કરો તો વધારે કંઈ કહેતો નથી પણ બસ એટલું જ કહીશ કોઈ તરફ પહેરાવ્યો તો હવે કે નહીં ગમતી એટલે છૂટા છીડા એનો ખર્ચો એટલે પાછી બીજી તો લાગી જ છે પાછી બોલો ભણવાનું તો નોમ જ નહીં હોતો હો ભણવું નહીં બીજું બૈરું લાવવું છે ફરીથી પાછું બાપણ ખર્ચો બીજો વીઘો ગીરવી મૂકીને પાછું પૈડાઓને ફૂલા કરાવવાના બધા ઘેરે નાખું મારા સમસ્ત ગોઠવા ક્ષત્રિય ઠાકોર સમાજ પેજ ખાલે હતા ને એટલે નહીં હાથ વાગી ગયા. ભાઈ નૈના અને રિદ્ધિ આવી જાય. ₹400 આપી દો. ભાઈ રિદ્ધિ ચલો ગાઈસ તો નીકળીએ થોડું ટ્રાફિક થઈ ગયું હતું ફોટો પડવા માટે નહીં એના માટે ગાડી ગરમ ના થાય વાઘાજપુરા સુંદરપુર થઈને એટલે વાઘાજપુરા હા આવશું ભાઈ ભાઈ આવશું આયા હોય તો પણ આવશે આવશે ભાઈ આવજો કલાકાર કરતા આપણે બધા ફોટા પડાતા બધા વિદાય લઈ લીધી બધો આપણે એકલા બાકી રહી ગયા હતા તો ગાઈસ અહીંયા આવે છે ગોઠવા કયો એરિયા કયો વાઘાજીપુરા ઓખાજીપુરા હા હા ગાઈસ અહીંયા આવીને બેઠા છીએ થોડું ઠંડુ કરી દઈએ પછી નીકળીએ ભાઈ ચલો નીકળીએ 7:30 વાગવા આવ્યા બસ લો હા ચલો 7 વાગવા આવ્યા છું અને લગભગ ચેલા 3:30 આવ્યા હતા ને આપણે 3:30 તો 3:30 ને 8 વાગવા આવ્યા છે 8 વાગે ઘેર પહોંચ્યું આપણે કમ્પ્લીટ 8 વાગે પહોંચ્યું 8:30 ને થાકી ગયા તો બગાવ આવતો હતા સ્ટેજ ઉપર તો એક બે ડોલો આવી ગયેલો ઓન થઈ ગયેલો મને ઊંઘ આવતી હતી વચ્ચે ઉભા છે ગાઈસ ગેટા વકરની લાઈન લાગી છે બોલે તો બોલે કોમના સરપંચ અહીંયા આવ્યા છે શેખપુર ચોકડી તો તખાન તો ફોન કર્યો પણ એ તો બીજી છે કિરણ મળ્યો આપણે ગોળા સંજો ખવડાવશે ટીકલો ખવડાવશે 85 તો ગાઈસ ઘેર જઈએ છીએ કેટલા વાગ્યા 7:45 થઈ દરોય 30 કિલોમીટર થાય હોયથી તો ગાઈસ આવી છે ઘેર તો બધો ઊંઘી ગયો લાગે છે
છોડીને ગયા ઠાકોર છે ફેમિલીના ઘેર તન ભેગું કરું જેમ તો આટલા એટલા ટકાવાળી લાવીશ હોય અને ઓય લાયા સારું કહેવાય તો. સારું કહેવાય લઈ જાઓ ઘેર. હા, લાયા ટકાવાળી સારી લાઈન લઈને આવી સારું કહેવાય તો જે ખાવાનું કોઈ પડી છે મમ્મી ઓ બધા હાલ બનાવી રોટલી બનાવવાનું કરતી હતી પણ નહીં બનાવી તો રોટલી બની ના દઈએ પણ આટલી બધી પડી હતી તો વાંધો નહીં ભાત આટલા બધા પડ્યા रोटे है ओ खिचड़ी है सब्जी है તો એ જમવા બેઠા છીએ ખીચડી બપોરની વંગારેલી બધી લાઈટો ચાલુ છે લેવો હોય ઓમોય ચાલુ બધા લાઈટો ચાલુ છે ઓમોય ચાલુ ઓમોય લાઈટો ચાલુ બધા લાઈટો ચાલુ છે તો અહીંથી પ્યો સુધી હા કેટલા વાગ્યા 9 10